हाय फ्रेंड्स, हूँ सोनल रूटीन्सમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું ચિકન। તો ફ્રેન્ડ, ચિકન બનાવવા માટે શું શું સામગ્રી જોઈએ ચાલો બતાવી દઉં। તો ફ્રેન્ડ્સ, એક ટામેટું લીધું છે અને 6-7 ડુંગળી લીધી છે નાની નાની, આદુ લસણ લીધા છે અને ધાણા અને લીલું લસણ ગાર્નિશ કરવા માટે। અને આની અંદર છે બધા આખા મસાલા, તજ, લવંગ, મરી, બાદિયા અને મોટો એલચો અને તેજપત્તા અને 500 ગ્રામ ચિકન લીધું છે। અને આ છે બધા મસાલા, તેની અંદર છે મીઠું છે 1.5 ચમચી, ગરમ મસાલો છે 1 ચમચી, 2 ચમચી ધાણા જીરું છે, 2 ચમચી ચીલી પાવડર છે, 1 ચમચી હલ્દી છે અને 1.5 ચમચી આદુ લસણની પેસ્ટ છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ પ્રોસેસ કરીએ। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીએ ચિકન। સૌપ્રથમ આપણે કઢાઈ મૂકી દઈશું ગેસ પર ગરમ કરવા માટે। હવે આની અંદર આપણે તેલ એડ કરીશું 2 મોટા ચમચા જેટલું। ફ્રેન્ડ્સ, આજે મારી તબિયત થોડી ઠીક નથી એટલે વિડીયોમાં આમ તેમ ભૂલાઈ જાય તો સોરી, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ। હવે આની અંદર આપણે આખા મસાલા નાખી દઈશું। અને આપણે જરાક ઢાંકી દઈશું, નહીં તો લવંગ ફૂટીને ઉડી જાય છે એટલા માટે। બધા મસાલા મસ્ત થઈ ગયા છે ફ્રેન્ડ્સ। હવે આની અંદર આપણે આ કાંદા અને એક ટામેટુની ગ્રેવી કરીને રેડી રાખી હતી તેને હવે આપણે અંદર નાખી દઈશું ફ્રેન્ડ્સ। ફ્રેન્ડ્સ, આને આપણે હવે તેલમાં સાતળવા દઈશું। સરસ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાનું છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે આદુ લસણ લીધા હતા એને પણ હું ક્રશ કરી લઉં છું। તો ફ્રેન્ડ્સ, આ કાંદાને સતળાઈ ગયું છે। એમાં આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે, એને પણ આપણે થોડુંક સાતળી લઈશું ફ્રેન્ડ્સ। આની અંદર આ બધા મસાલા પણ આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। પહેલાં મીઠું એડ કરી દઈશું,
આની અંદર આજે આદુ લસણની પેસ્ટ થોડી લીધી હતી એને પણ એડ કરી દઈશું ફ્રેન્ડ. ગરમ મસાલો, હલ્દી, ધાણા જીરું, ચીલી પાવડર બધું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. મિનિટ જેટલું આને આપણે ઢાંકી દઈશું ફ્રેન્ડ્સ. આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ, એટલે મસાલા બળી ન જાય. પાછા આપણે બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ જોઈ લઈએ તો કાંદાને આપણે સતળાઈ ગયા છે સરસ. મસાલા પણ તો હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે ચિકન એડ કરી દઈશું. ચિકનને પહેલાં જ ધોઈને મેં રેડી રાખ્યું હતું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો કોને કોને ચિકન ખૂબ ભાવે છે. તમારા ડોટરને બહુ ભાવે છે ફ્રેન્ડ્સ, એના પપ્પાને પણ ખૂબ ભાવે છે. તો હવે ફ્રેન્ડ્સ આને આપણે થોડી વાર ચડવા દઈશું. 10-15 મિનિટ આને થવા દઈશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી આની અંદર આપણે પાણી એડ કરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈએ. સરસ મસાલામાં
ફ્રાય થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આની અંદર આપણે પાણી ઉમેરી દઈશું 2 ગ્લાસ જેટલું. તો ફ્રેન્ડ્સ હવે આને આપણે ચડવા દઈએ થોડી વાર, ત્યાર પછી આપણું શાક રેડી થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈએ શાક ચડી ગયું હશે. સરસ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. જોઈ શકો છો જાડો રસો છે સરસ. શાક પણ સરસ ચડી ગયું છે. ફ્રેન્ડ્સ હવે આપણે આને બંધ કરી દઈશું. હવે આપણે આને ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ બની ગયું છે અને ગાર્નિશ પણ કરી દીધું છે. તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. બાય.